બધાને મૃત્યુ આવે, શરીરનો દેહ મળે પણ આત્મા હાજર અમર અવિનાશી છે. આત્માની ઓળખાણ થઈ જાય તો બેડો પાર. એવી રીતે આપણને મોત બધાને આવવાનું છે, મૃત્યુ બધાને આવશે, એક દી કાળ બધાને ખાવાનો છે. પણ સમજદારી જો આવી જાય, સંત બીજું પંટે નહીં ડૂબ જાય. આનંદ ઊંચ નીચ કરાવતા થાય સંતનો સંત. જ્યાં ગમે કુળમાં અવતરે પાછો સંત થાય. એમ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં એ જ કીધું કે અર્જુન કે યોગ ભ્રષ્ટ પુરુષની અર્જુને કીધું કે શું પ્રભુ ગતિ થાય તો બીજા જન્મમાં સારા ને શ્રીમત ના કરે જન્મ. કૃષ્ણે કીધું બોલો યોગ ભ્રષ્ટ એટલે ગુરુનો ઉપદેશ લીધા પછી પણ જો કઈ ખામી રહી ગયો ને તો એ બીજો જન્મ સારો ને શ્રીમંત ને કરે થાય. આ ગીતાજી કે છે. યોગ એટલે ગુરુનો શબ્દ. યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય તો કે સારા ને શ્રીમંત ને કરે. પૈસા પાર્ટી અત્યારે બહુ કરોડોપતિ અબજોપતિ ના ઘરે જન્મે સીધા એમાં બેસી જાય ને એ એનું પૂર્વની કમાઈ હોય છે એમાં બેસી જતા હોય. અને પાછું સત્સંગ પકડી લેતો ન કે તો તપ ઘણા કરીને તપ કરીને રાજા થાય પછી નરકમાં જાય. તપ કરીને પછી નરકમાં જાય. પણ આવે ઘરે જેનો જન્મ થાય કે રાજા જનક જેવો કે એવા રાજ્યમાં જન્મ થયો અને પછી ગુરુ સુખદેવજી જેવા ગુરુ કરીને એમાંથી નીકળી ગયા એવા રાજાને ઘરે જન્મ થાય, એવા સંતને ઘરે જન્મ થાય, જાતિ ગમે હોય અને પાછો ભક્તિ પકડી લે. આ ગીતાજી કે છે અને સંતોનો બેનો મત છે. હું તમને નમ્ર વિનંતી કરીને કહું છું કોઈ નુગ્રહ ન રહેજો. ભલે થોડોક સમય નીકળે તો હજી જોજો. ગુરુ વિશે જોવાનું કે આપણને ક્યાં ગમે એવા ગુરુ મળ્યા એના કારણેથી ઉપદેશ લઈ લેવો અને ઉપદેશ લઈ સાચા ગુરુ ગોતજો, ખોટા નહીં. ખોટા ગુરુ તો પછી જીવણ સાહેબે કેટલા કર્યા હતા? 17 ગુરુ કર્યા હતા, બધા જ ખોટા. 17 ગુરુમાં ક્યાંય એનું મન થયું ને બધા જ ખોટા. અને 18માં જેને ભીમ સાહેબ ભેટી ગયા તેનો બેડો પાર થઈ ગયો. આજે એને ખબર પડી ગઈ કે મારો અવતાર પહેલા ક્યાં હતો? રાધાજીનો અવતાર હતો. એવી બાઈનો અવતાર જીવન ઘરે થયો તો 17 ગુરુમાં ભટકી પછી 18માં હારા જડ્યા. એમાં આપણે કોઈ સમય નીકળી ગયો તો બહુ ચિંતા કરવાની નથી. પણ વિચાર રાખો કે ના મારે કોઈ સારા ગુરુ મળી જાય. કોઈ સંપ્રદાયની આપણે નિંદા નથી કરતા. બધા સંપ્રદાય એક જ છે, બધા ભજનો એક જ કરે છે. પણ ગુરુ જોવા ગુરુ કેવા છે. સંપ્રદાય ખરાબ નહીં, ગુરુ ખરાબ હોઈ શકે. કોઈક એવા હોય લેફાગુ હોય તો એની લેવામાં સુરતા હોય, દેવામાં કાંઈ ન હોય. જ્યાં જાય ત્યાં મારું કેવું રાખે, મને કેવું ખવડાવે, 5 પૈસા દક્ષિણા દે. એવા ગુરુમાં ન પડવું, એમાં કામ થાય નહીં. લોભી ગુરુ ને ચેલા લાલ જુઓ ને તો બે પછી એમાં બુડે, એમાં કાંઈ ભરે નહીં. અમે અમારા કુંભારામ સંપ્રદાયનો વખાણ શું કરી? કોઈ બી સંપ્રદાય, કોઈ બી ધર્મ હોય, કોઈ બી પુસ્તક હોય, બધા એમ કે રામાયણના જે માનતા હોય ને તો એના જે ધર્મગુરુ લખ્યું હોય કે રામાયણ જેવું કોઈ પુસ્તક નથી. ગીતા લખી હોય, અમે ગીતા વાંચો તો એમાં જે લખનાર એમ લખ્યું છે ગીતા જેવું કોઈ પુસ્તક નથી. શિવપુરાણ વાંચો તો એમાં ક્યાંક શિવપુરાણ જેવું બધું. તો અમે અમારા જે ગુરુ છે એને કહીએ ને કે ભાઈ અમારા દાદા ગુરુ કુંભારામ જેવો કોઈ સંપ્રદાય નથી. અમે કેમ કહી શકીએ કે અમને એવું શીખડાયું છે કે નિસ્વાર્થ ભાવે કામ કરજો. જેમ કૃષ્ણએ ગીતાજીમાં કીધું નિસ્વાર્થ ભાવ કેને કહેવાય? કોઈ બી સ્વાર્થ તમારામાં ન હોવો જોઈએ એને નિસ્વાર્થ ભાવ કહેવાય. કે અમને શું ખવડાવ્યું એ અમારે જોવાનું નહીં, કેવા ભાવથી તમે અમને તેડાવ્યો એ અમારે જોવાનું. ભાવના ભૂખ્યા છીએ અમે. એક પૈસો કોઈ દક્ષિણા લેતા નથી. આવું અત્યારે આ કડી કુળમાં આ યુગની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે. અને નિસ્વાર્થ ભાવે આ બધા સંતો અમારા, મેં અત્યારે અમારા 2000 શિષ્યોમાંથી 16 ભાઈઓને 3 બહેનોને આદેશ કર્યો છે. 16 ભાઈઓ. કોક કેમ કે આટલા બધાને બાપુ કેમ આદેશ કરી દીધો? પણ એને ખબર નથી કે બાપુના ગામ કેટલા છે, ઇલાકા કેટલા છે. 199 ગામ છે, 200 ગામ છે. એક ગામ ઠેઠ નારાયણસર કોટેશ્વર ગામડા લાઈન લાગી ભૂતથી ભરી. એકની લાઈન લાગી જામનગર થી ઠેઠ દ્વારકાપટ્ટી સુધી. એકની લાઈન અમદાવાદ થી કરીને ઠેઠ મુંબઈ સુધી લાગી. તમે વિચાર કરો, વિદેશોમાં 7 ખંડમાં તો 12 આપણા શિષ્યો છે. આફ્રિકા, અમેરિકા, દુબઈ, કુવેત બધે. એટલે આટલામાં કે એક જણો પહોંચી શકે અને એક જણો કેટલું સંભાળી શકે? એટલે મારી બુદ્ધિ અનુસાર મને જેવું સૂઝ્યું મેં કર્યું. એમાંથી ચૂંટીનો 16 ભાઈઓનો 3 ભાઈઓનો 19 ને મેં આદેશ કર્યો છે. હવે કોઈને નવેસર હું આદેશ પણ નથી કરવાનો. એમાંથી આદેશ કરવો હોય તો એના ભાઈઓ ભાઈ સમજીને ભલે કરે. મેં આટલું કરી દીધું. એટલે 16 ભાઈઓનો 19 બહેનો. એમાં કોઈ તમે મેં ચૂંટી લીધા છે એ તમારા કણે ક્યારે ભાડું નહીં લે, ક્યારે દક્ષિણા નહીં લે, ક્યારે પણ કાંઈ માંગણી નહીં કરે. અને તમારા કણે તમે બોલાવશો તે ભજન ગાવા આવશે. એમાં તમને આ તમારી પટ્ટીમાં અહીંયા 3 ભાઈઓ મારા બાજુમાં આવ્યા છે, બીજા નથી આવ્યા કોઈ. આ તમારી પટ્ટી વાળા 3 ભાઈઓ આવ્યા છે, અહીંયા આવ્યા છે. કંચનપુરાથી મારા હામાં બેઠા દિલીપભાઈ બેઠા ઠાકોર છે. એને કંચનપુરા શંખેશ્વરની બાજુ એનું ગામ છે.
એને ઘણા શિષ્યોનો ઉપદેશ પણ આપી દીધો છે આજુબાજુ. અત્યારે હાલમાં ગાંધીધામ રહેશે. એટલે આ તમારી પટ્ટીમાં એક કંચનપુરા છે, પછી રોજુ ભૂરો ભગત, એમને પણ અમે આદેશ કર્યો છે તમારી પટ્ટીના. પછી તમારી પટ્ટીના મોડા સુધી આ લાખો ભગત અમારે ભેરાયા, મોડા લાખા ભગત, એને આપણે આદેશ કર્યો છે. એટલે જ્યાં તમને ગમે ત્યાં, જ્યાં તમને ઠીક લાગે, ત્યાં એમ લાગે કે આ ગુરુ અમને માફક છે, ત્યાં આપણે ઉપદેશ લઈ લેવો. દિવસો બહુ કાઢવા નહીં. દિવસો કાઢવામાં તો આપણા જુગ નીકળી ગયા. દિવસો કાઢતા કાઢતા ઉંમર જાય, ઉંમર કાઢી પછી જુગ જાય. એના કરતા એ સમય આપણે મળી ગયો છે ને, એ સમય જવા ન દેવો, નહીતર પછી પસ્તાવાનો વારો છે. પછી કોઈ નહીં ધણી થાય, કોઈ પછી એમાંથી તમને છોડાવવા નહીં આવે. બધાથી મોટામાં મોટું પાપ સ્વામિનારાયણ સાધુ બોલ્યા છે. સહજાનંદ સ્વામી સત્સંગ કરતા હતા દાદા ખાચરના કાઠી દાદમાના ઘરે, અને 49 શિષ્યો એમના બધા બેઠા હતા. એમાં પ્રશ્ન કર્યો, બેટા કે આજથી સુધી તમારા કારણે હું ઘણો સત્સંગ કર્યો, ઘણું બધું, પણ આજ મને થોડુંક તમને પૂછવાનું મન થયું. તો પ્રભુ પૂછો કે બધાથી મોટામાં મોટું પાપ કયું હોય? તો એમાં બધા શિષ્યો આમાં બેઠા હતા 50-49, એને કોઈને જવાબ ના આપ્યો. કોઈ કે બ્રહ્મત્યાગ, કોઈ કે ગૌ હત્યા, તો એ કે ના કે એથી મોટું, એનાથી મોટું તો કે તો પ્રભુ અમને નથી આવડતું, તમે કહો કે ગૌ હત્યા કરે એનું પ્રાયશ્ચિત થઈ શકે છે, બ્રહ્મ હત્યા કરે એનું પ્રાયશ્ચિત થઈ શકે છે. ભાગવતમાં એના ઉલ્લેખો આવેલા છે. પણ એક એવું પાપ છે કે કોઈ રીતે એનો ઉપાય નથી, કાંઈ કરી શકાતું નથી. પાપ પછી ભોગ્યો સિવાય છૂટકો નહીં. એવું પાપ કયું પ્રભુ સમજાવો કે પોતાના આત્માને ન ઓળખે, આત્માને મારી નાખ્યો કહેવાય ને, આત્મા ઘાતી કહેવાય. પોતાના જ આત્માને ન ઓળખે એથી મોટું કોઈ જગતમાં કોઈ પાપ નથી. તો આનાથી મોટું પાપ કોઈ જગતમાં ન હોય તો તમારા આત્માને ઓળખવા માટે તો ગુરુ કરવા જોઈએ. હવે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આત્માને તો તમે નહીં ઓળખી શકો, તમારી અંદર આત્મા બેઠો, પણ તમારી રીતે નહીં ઓળખાય. ગમે એટલા પુસ્તક વાંચશો ને તોય એમાંથી નહીં ઓળખાય. ગીતાજી વાંચશો ને તોય નહીં ઓળખાય. ગીતાજીમાં લખ્યું, બોલો તમે આત્માને કેમ ઓળખશો? ગીતાજીમાં લખ્યું છે કે પહેલા માટીનું ચોકઠું કરવાનું, એના ઉપર ડાફરો પાથરવાનો, એના ઉપર આસન વાઘ ચરમા, એના ઉપર બેહવું, અને નાકના અગ્ર ભાગ ઉપર ધ્યાન કરવું. એટલું બધું લખી નાખ્યું. લ્યો તમને ઓળખાશે આત્મા, બોલો એમાં લખેલ છે. લ્યો આ ગુરુનો ઉપદેશ નહીં ઓળખાય. અધૂરું કૃષ્ણ ભગવાને પણ અધૂરું મૂકી દીધું. શું કામ? એને ગુરુ કરેલા. ગુરુનો મહિમા ન તૂટી જાય એટલા માટે બધું જ ગીતાજીમાં મૂકી દીધું, તોય તમને અધૂરું લાગે. શું કામ? કે પુસ્તક વાંચીને કોઈથી નહીં કામ થઈ શકે. એટલા માટે તમારે ગુરુને જ કરવા પડશે, ને પરિપૂર્ણ તમને ગુરુ જ બતાવશે. અને ગુરુ જે ચીલો બતાવે, ચીલે આવશે તો તમારું કામ થશે. એટલે મારે ઘણો સત્સંગ નથી લેવો, અને કમરની થોડીક તકલીફ પણ છે. પણ વહેલી તકે આમાંથી કોઈ ભાઈક બહેનો રહી જતા હોય ને, તો સાચા અને સારા ગુરુ જેમ ઝડપી તકે ગોતી લેવાના. એટલે એમાં વિલંબ નહીં કરવાનો. કાંઈ શરમાવા જેવું નથી, કાંઈ બગડતું નથી. ગુરુ કરે નહીં, મિલકત પૈસો વધે નહીં, મારી જવાબદારી. અમારા 2000 શિષ્યો છે, 2050, 199 ગામમાં. અમારો શિષ્ય એક પણ દુઃખી નથી. ઉપદેશ લીધો તેથી દુઃખી છે. અત્યારે આજની તારીખમાં કોઈ નથી, બધા સુખી છે. અબજોપતિ છે ને કરોડોપતિ છે. જેવી આપણી કમાઈ, જેવું આપણું પ્રારબ્ધ. પણ અહીંયા તો તમે આ કર્મ તો આપણે તોડી નાખવા છે. બધું કર્યું કર્મ, બધું કર્મ ખોટા ને હાચા બધા તોડી નાખવા છે. હાવ કર્મ મુક્ત થઈ જવાનું, સીધું પરમાત્માના ધામમાં જવું છે. તોય તમે આડા દેશો ને તો પૈસા તમારા ઘરમાં આવશે. કોઈ દુઃખી નહીં થાવ, ખાવાના પણ નથી. એટલે વહેલી તકે ખોટા પૈસા મારમાં જવાના નાખજો, ખોટા પાપ ન કરજો. જેમ બને એમ તમે આ લાઈન લઈ લ્યો અને ગુરુ કરી લ્યો. બોલો સતગુરુદેવ કી, सनातन धर्म की, कुमाराम महाराज की, अपने अपने गुरु महाराज की, आज का आनंद की।